સુરતમાં બ્લિંકિટના ગોડાઉનમાં ગોગો પેપર મળ્યા છે। બ્લિંકિટ ગોડાઉનમાં લોકરમાંથી ગોગો પેપર મળી આવ્યા છે। ઝી 24 કલાકના અહેવાલની અસર થઈ છે। ઝી 24 કલાકની મુહિમ રંગ લાવી છે। સુરતમાં પોલીસ એક્શનમાં આવી છે। એસઓજીની ટીમ બ્લિંકિટના ગોડાઉનમાં પહોંચી ગોગો પેપર મામલે તપાસ કરવા પહોંચી હતી અને ગોડાઉનમાં તપાસ કરતા જ ગોગો પેપર મળી આવ્યા છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ એસઓજી પોલીસ બ્લિંકિટના ગોડાઉન ઉપર પહોંચી ગઈ છે। ત્યારે આપ જોઈ શકો છો એક જે લોકર બનાવવામાં આવ્યા હતા, આ લોકરની અંદર જે ગોગો પેપર જે છે તે ગોગો પેપર અહીં છુપાવવામાં આવ્યા છે કે કેમ તે અંગે પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વિવિધ જે ટીમો છે તે ટીમો દ્વારા અહીં ઝીણવટપૂર્વક જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે। અહીં ગોગો પેપર મળી રહ્યા છે કે કેમ તે અંગે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો વિવિધ જે પ્રોડક્ટ છે તે પ્રોડક્ટ આ જે ખાનામાં મૂકવામાં આવી છે અને આ ખાનામાં ખાસ કરીને નિકોટિન સહિતની તમામ જે વસ્તુઓ છે તે વસ્તુઓ મૂકવામાં આવી છે અને મહત્વની વાત છે કે ગોગો પેપર અહીં છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો અલગ અલગ વસ્તુઓ જે છે તે અહીં મૂકવામાં આવી છે। આપની સાથે ડીસીપી નકુમ સાહેબ જોડાયા છે। સર્ચ ઓપરેશન છે, શું છે સર્ચ ઓપરેશન જે છે ગઈકાલે જે ઓનલાઈન ઓર્ડરો કરતા જે ગોગો પેપર્સ અને એ બધું મળી આવતું હતું તો એના માટે આપણે અહીંયા 11 વાગે એક સર્ચ ઓપરેશન રાખવામાં આવેલ છે અને અત્યારે એ ચાલુ છે। સર, ખાસ કરીને કેટલી ટીમો બનાવવામાં આવી છે, શા માટે રેડ કરવામાં આવી રહી છે? જે એસઓજીની સમગ્ર ટીમ હાજર છે અને આપણે એવું સુનિશ્ચિત કરવાનું છે કે કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર સુરતની અંદર તો ગોગો પેપર કે ગોગો કોન નહીં વેચાવા દઈએ। સર, ઓનલાઈન કઈ રીતે વેચાણ કરવામાં આવતું હતું? ઓનલાઈન જે છે એ રીતે વેચાણ કરવામાં આવતું હતું કે આ લોકો કોઈ ઓર્ડર કરે તો એને ડિલિવરી બોય એને આપી જતો હતો।